આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામના વતની રાડા આજે ચરોતરભરમાં દાનવીર ભામાસા તરીકે જાણીતા બન્યા છે। પોતાના ગામના ગરીબ અને જરૂરતમંદોને પાકા ઘરો બનાવી આપવાથી લઈને 15 કરોડ જેટલી રકમ ગામના વિકાસ કાર્યોમાં ખર્ચી તેમને ઉદાહરણ પૂરું પાડ્યું છે। શિક્ષણ માટે શાળાઓ, સોલાર સિસ્ટમ, ડ્રેનેજ અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ ઊભી કરી છે। મિરડાદાએ ગામના લોકો માટે જીવન સમર્પિત કર્યું છે। યસ, મારું નામ વિજયસિંહ રાજ અને હું નિસરાયાનો વતની છું, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ। વિજયસિંહ, આજે જે અહીં આઠમનો દિવસ છે, શુભ દિવસ છે, આ મેઘદાદા માટે શું કહેવા માંગો છો આપ? મારી 47 વર્ષની ઉંમર છે અને આ ઉંમર દરમિયાન મેઘદાદા જેટલા દયાળુ, સેવાભાવી અને હંમેશા લોકોની ચિંતા કરનાર વ્યક્તિ મેં મારા જીવનમાં પ્રથમ જોયા છે। અચ્છા વિજયસિંહ, આજે જે મકાનો લોકાર્પણ કરવાનો કાર્યક્રમ છે એ શું છે? યસ, અમારા મેઘદાદાને પોતાના વતન પ્રત્યે ખૂબ પ્રેમ હતો, પણ અમારા દાદાનું કહેવું છે કે ભૂતકાળમાં એમણે આ ગામ માટે કંઈક કરવાનો પ્રયત્ન કર્યો, પણ એમને યોગ્ય વ્યક્તિ મળતા ન હતા। કુદરતી માતાજીની કૃપાથી મારો ને દાદાનો સંપર્ક થયો અને દાદાએ પોતાના દિલની વાત કરી, મેં મારા દિલની વાત કરી અને આ સંગમ એવો બન્યો કે નિસરાયાનો ઉદ્ધાર થઈ ગયો અને દાદાએ આજે પોતાના વતન માટે કંઈ પણ કરી છૂટવાની પોતાની તૈયારી બતાવી। કેટલા કરોડનું દાન કર્યું? દાદાએ હાલ નિસરાયાની ધરતી પર 15 કરોડ રૂપિયાના કામો કર્યા અને આવનારા સમયમાં અનલિમિટેડ મનીથી આ નિસરાયા ગામને ખૂબ પ્રગતિમય બનાવવાનો દાદાનો નિર્ધાર છે। એમના જ રૂપિયાથી કરેલું છે કે બીજું ડોનેશન? નહીં, શરૂઆતમાં જ્યારે હું સરપંચ હતો ત્યારે સરકારી ગ્રાન્ટોનો ઉપયોગ કરીને ગામને અમે ડેવલપ કરવાનો પૂરો પ્રયત્ન કર્યો અને એની અંદર જાણે સોનામાં સુગંધ ભળે એમ દાદાએ પોતાનું દાન જ્યારે ગામમાં મૂક્યું ત્યારે આ ગામની પ્રગતિ ખૂબ સ્પીડે આગળ વધી। હવે શું નેક્સ્ટ પણ બનાવવાનું સ્વપ્ન છે? જે દાદાનું સ્વપ્ન છે કે મારા ગામની અંદર માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ બને, જ્યાં નિસરાયા ગામના બાળકોને ફ્રી એજ્યુકેશન મળે, સાથે બોરસદ તાલુકાના અન્ય ગામના બાળકોને પણ ફ્રી એજ્યુકેશન મળે એવી દાદાની પોતાની એક વ્યવસ્થા કરવાની ચિંતા છે। મેઘદાદાના દાનથી ગામમાં કઈ કઈ સુવિધાઓ બીજી ઊભી થઈ? મેઘદાદાના દાનથી ગામની અંદર એક સરસ મજાનો કોમ્યુનિટી હોલ, ડ્રેનેજ સિસ્ટમ, સાઉન્ડ સિસ્ટમ, CCTV કેમેરા